મહોત્સવ ઉજવવામાં આવે છે। ગુજરાતની અંદર કુકાવાવ, અમરેલી જિલ્લાનું કુકાવાવ ગામ, ત્યાં દેવાણી પટેલ કુંભમાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાને જન્મ ધારણ કર્યો છે અને એના લાખો સંતો ભક્તો છે અને એની હાજરીમાં જેને પોતે રાંચીની અંદર 18 વર્ષ ભણી અને વિશ્વના 600થી વધારે વિદ્વાનોએ જેને અભિનંદન આપ્યા છે એવો અભિનંદન ગ્રંથ પણ છે। મોટા મોટા વિદ્વાનોએ અભિનંદન આપ્યા છે અને વિશ્વ વિજેતા એવા કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ તરીકે ઓળખાય છે। તેમની સાનિધ્યમાં તેના શિષ્ય એવા શ્રી સદગુરુ શાંતિલાલ ભગત બગીચા કે જેઓ ભાસ્કરાચાર્ય નામથી ઓળખાય છે, તેઓએ અમને એને ભગવાને સંત દીક્ષા, અનાદિ શ્રી ભગવાને સંત દીક્ષા આપી અને તેની અંદરમાં અમને બધાને ગુરુ, અમારા તે ગુરુ છે અને અમને કંઠી બાંધી એટલે એને સાનિધ્યમાં કથા, વાર્તા, સત્સંગ, ભજનનું આયોજન હતું। આયોજન શ્રી હરિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શરણાગતિ મંડળ વરાછા વતી થયું હતું। તેના ટ્રસ્ટીઓ દ્વારા ભક્તોને ભોજન સમારંભ તથા લોકો રક્તદાન કેન્દ્ર તથા વિદ્યાર્થીઓને 1 થી 12 ધોરણે ઇનામ વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો એ બદલ ઘણા ભક્તોએ આનંદ ઉત્સાહથી લાભ લીધો। નાની એવી શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી। 1500થી 2000 ભક્તોએ પ્રસાદનો લાભ લીધો અને બધાને ખૂબ ઉત્સાહથી સત્સંગનો લાભ લીધો કે આજે જે ગુરુ પૂર્ણિમા છે કે ગુરુનો મહિમા આપણા જીવનની અંદર 3 ગુરુ હોય છે કે સૌપ્રથમ આપણો જે જન્મ આપનારા આપણા માતા પિતા, પછી આપણે જે શિક્ષા લેવા જઈએ તે શિક્ષા ગુરુ, પણ આ જન્મમાંથી, આ સંસારમાંથી જે મોક્ષ અપાવે એવા ગુરુ એક જ છે। તે જન્મ મરણના ભેરામાંથી આપણને જે છટકારો કરે એ આપણા સદગુરુ કે જેને આપણે ભગવાનના ચરણોમાં વાસ આપે એવા સદગુરુ શાંતિલાલ ભગત બગીચાના સાનિધ્યના સર્વે ભક્તોએ ગુરુ પૂર્ણિમાનું આયોજન કર્યું હતું અને એનો લાભ લીધો હતો। બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય। પણ જાણ વેદને આપનારા આપણા શ્વેતાય વ્યાસ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન પોતે કથામાં લખી શું કીધું? આખા વિશ્વનો ગુરુ, આખા વિશ્વનો ગુરુ થવું એવા આપણા ઈશ્વરે અનાદિ કૃષ્ણ નારાયણ એની સમાજ કોઈ આવે નહીં। ગુરુ હજારોથી અનેક થયા, થશે, હજી થશે, એમ જેમ જરૂર પડે તે ભગવાન મોકલે છે। દૈવી આત્માઓને, ભગવાન ઈશ્વર આત્માઓને બધાને મોકલી જાઓ, ધર્મનો માર્ગ બધાને બતાવો એવા પરમ ગુરુ કયો, અનાદિ ગુરુ કયો આપણા અનાદિ કૃષ્ણ ભગવાન જેમણે કુકાવામાં અવતાર ધારણ કર્યો છે એ પોતે લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથમાં લખેલું કે હું અનાદિ ગુરુ નારાયણ છું, મારાથી ઉપર કોઈ નથી। મારે હું આપેલું દિવ્ય જ્ઞાન બ્રહ્માજીએ 4 વેદ આપણા ઋષિમુનિઓને આપ્યા। સરસ્વતી નદીને કિનારે ઋષિમુનિઓએ આપણા સનાતન ધર્મની સ્થાપના કરી, આખા વિશ્વ માનવ ધર્મ આપ્યો, દેહ પૂજા કરવાના મંત્રો આપ્યા। કહેવાનું બધાના જૂનામાં જેનું ગુરુ આપણા અનાદિ કૃષ્ણ નારાયણ। પછી આપણે બધા ગુરુ અવતાર લેતા ગયા, ધારણ કરતા ગયા, ભગવાન બધાને મોકલતા ગયા, દેવી દેવતાઓને મોકલતા ગયા, પણ કરવા એવા આપણા અનાદિ ગુરુ મહારાજ એને આપણા માટે બહુ ઉપયોગ દેખો છે। આજે અનાદિ ગુરુ મહારાજ યાદ કરી આપણી વાતચીતથી નમસ્કાર કરવાના કેટલા જેવો આપણા ગુરુ મહારાજ કેવા શોભે છે, જુઓ સિંહાસનમાં જુઓ કેવા શોભે ખરેખર। અનાદિ કૃષ્ણ ભગવાનની અમે સેવા કરતા હતા। ગુરુ નારાયણ ત્યારે જાણતા હતા કે આપણા ગુરુ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય આપણા ગુરુ, પણ એમ કૃપા કરીને ચરણના ચિહ્નો અમને બતાવ્યા ત્યારે ખ્યાલ આવ્યો। શંખ, ચક્ર, પદ્મ, ગોપન, ધનુષ્ય, ત્રિશૂળ, ધજા ચિહ્નો બતાવ્યા પગમાં, ઘણા ચિહ્નો હતા। આ ચિહ્નો જોયા પછી ભગવાન અનાદિ કૃષ્ણ પોતે કહેવા માંડ્યા કે શ્રી રામ અમે હતા, શ્રી કૃષ્ણ અમે હતા, આ ઘનશ્યામ માણક્યાય અમે હતા, દત્તાત્રેય, વામન 24 અવતાર જે શાસ્ત્રોમાં લખ્યા બધા અવતારોને ધારણ કરનારા અમે અનાદિ કૃષ્ણ નારાયણ।
માનવ સૃષ્ટિ વગેરે રચના કરી પણ ભગવાન અવતારજી નહોતા કે એટલે બ્રહ્માજી કહેવા મળ્યા ભગવાન તમારી આપેલી શક્તિ પ્રમાણે આ બ્રહ્માંડ તો બનાવ્યા છે પણ શાંતિ નથી કે અનાદિ કૃષ્ણ ભગવાન પોતે શું કહે છે બ્રહ્માજી ધર્મ વિના શાંતિ નહીં મળે ચાર વેદ અનાદિ કૃષ્ણ ભગવાને બ્રહ્માજીને આપ્યા વિચાર કરજો એમાં આપણો આખો સનાતન ધર્મ છે આખું વિશ્વ છે માનવ ધર્મ ત્યારે નહોતો માનવ ધર્મથી માંડી બધા ધર્મો ભગવાને આપણને ચાર વેદમાં આપ્યા અનાદિ કૃષ્ણ ભગવાન બ્રહ્માજીને આપણને શું કહે છે કે બધાનો જૂનામાં જૂનો ગુરુ તો હું છું